આ ચેનલમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને તમારો ઓડિયો યુટ્યુબમાં ચડશે અને પછી ડિલીટ થશે નહીં. ખાસ ધ્યાન રાખવું અને ફ્રોડથી સાવધાન રહેવું. તમારો ફોટો અને વિડીયો અને આધાર કાર્ડ તમારી જવાબદારીથી તમે આપો છો, ખાસ નોંધ લેજો. અને આપણી સાથે વિપુલભાઈ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લેવા પટેલ લગ્ન મેરેજની ચેનલની અંદર. તો આપણે સાંભળો વિપુલભાઈ પટેલની સાથે વાત શું કરીએ. હાલો બોલો. બોલો. કોણ બોલો તમે? વિપુલભાઈ બોલો, ઉમરાળાથી કાલાવડ તાલુકા. તો તમારો ફોન આવ્યો હતો ને? હા, સંજયભાઈ બોલે. હા સંજયભાઈ, મારે છે ને કોઈ વિધવા પાત્ર હોય ને તો મારે કરવું, સમજી ગયા. મારે બે છોકરીને મેં લગ્ન કરી દીધા મેં ગયા વર્ષે રાજકોટ, અને મારે એક બાબો છે 19 વર્ષનો, એ મેં સુરત છે. એમના લગ્ન થઈ ગયા? ના, બાબા લગ્ન બાકી છે. મમ્મી પપ્પા બે દીકરા લગ્ન કરી દીધા. એવું છે. ત્યારે રાજકોટ રહ્યો છો? ના, હું રહું છું ઉમરાળા પર. હતો સુરત, પછી ઘરના થઈ ગયા એટલે ગામડે આવતો જાય. ખેતીવાડી સંભાળતા છે, ટ્રેક્ટરો બે છે, ટ્રેક્ટરો ને એવું બધું છે. એમ તો 2 વર્ષ મેં બધું સાધન કરી લીધું મેં. અત્યારે ગામડે રહેવાનું? હા, ગામડે રહું છું. પર હોય તો હું સુરત વહી જાઉં. મારે ત્યાં નહીં ધંધો છે. છોકરો ફ્રીજ નું કામ કરે અને છોકરાને 30,000 રૂપિયા પગાર છે. જમીન કેટલી છે તમારી? જમીન છે 15 વીઘા મારી પાસે. અને એક દીકરો? એક દીકરો. અને 2 ટ્રેક્ટર છે. સુરતમાં વેલંજામ મકાન છે, માળવાળું. અત્યારે તમે ગામડે સરસ બનાવી દઉં તો હું કહું એકલું. હા, તો પછી એકલા તો પછી હાથ જ બનાવવી પડે ને. હા, એવું છે બધું. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 47 વર્ષ. 47 વર્ષ? હા, 78. 1978. એટલે તમારે વિધવા હોય એવું હાલે, છોકરા વાળું તો ન હાલે ને? ના, છોકરી હોય તો હાલે, છોકરા ન હાલે. છોકરી હોય તો હાલે. છોકરી પછી કેવડી હોય કે 8-10 વર્ષની કે પછી મોટી? હા, ભલે મોટી હોય તો હાલે. એ તો આપણે પછી એ તો ભણાવી ગણાય, બીજું શું હોય. છોકરા વખત નું હોય હાલે. આપણે લેવા પટેલ હોય કે કોઈ ઊંચી જ્ઞાતિ હોય, બાકી કોઈ ન હાલે. ઊંચી જ્ઞાતિ જોઈ મતલબ એમ ને? આપણે લેવા પટેલ નું હોય વધારે સારું. આપણે લેવા પટેલ તમારી સરનેમ સોજિત્રા? હા, અમે સોજિત્રા, રાખ સોજિત્રા. અમે હા. તો આ પછી તમારું આ રેકોર્ડિંગ પછી હું યુટ્યુબમાં ચડશે તો હાલશે ને? હા, કાંઈ વાંધો નહીં. ભૂલી ગયા આપણે. એમાં શું છે, આપણે આ રેકોર્ડિંગ ચડાવ્યું તો માણસ સાંભળે તો એમને ખબર પડે ને ભાઈ આ પાત્ર કેવું છે, એની પાસે હું વસ્તુ છે. ભાઈ મારું સડાવેલું જ છે. હા, એમ એટલે આમાંય ચડે છે, એટલે મારે પૂછવું જરૂરી છે ને એમ. હા. 2 ટ્રેક્ટર છે ને જમીન છે અને ખેતી કરો છો ગામડે? હા, ખેતી કરાવું છું હું તો. બધા એવું બધું આખું એમ. હા, એ તો બાબા ડેરી જોઈ ને. હા. અને સુરતમાં મકાન છે? હા. એક બાબો છે 19 વર્ષનો. હા, એ 19 વર્ષનો દીકરો છે. અને હા, ઉસી જ્ઞાતિમાં તમારે જોઈ છે, બરોબર ને? હા. આપણે બાપ થી રોટલા કરી દઈએ એટલે એવું આપણે પાછળ જોઈએ છે. આપણે કઈ બહુ હાઈ ફાઈ નહીં. હા, મીડિયમ સાધારણ હોય એટલે આપણું હાલ્યા કરે. હાલ્યા કરે. અને સુરત રહેવું સુરત છે. હું અહીંથી વહી જાઉં સુરત. સુરત જવું હોય તો સુરત જે પાત્ર તમને આવી એને, બરોબર ને? હા. તો આમ આવક છોકરો શું કરે છે? કે હીરા ઘણા ઓલા 30,000 પગાર છે? 80 નું કામ કરે. 30,000 બાલાજી રેફ્રિજરેટર માં. અને તમારે અને તમારે ખેતરની આવક કેટલી છે જમીનમાં વર્ષે? મારે વર્ષે હું અહીં જમીન માંથી 3 વર્ષ ત્યાં હું 8 થી 9 લાખ રૂપિયા કામ ગામડે. બધી આવક થઈ જમીન ની ટ્રેક્ટર ની બધી થઈ. બોલો 8 લાખ તો પગાર વર્ષના એમ. બીજી વખતે જમીન રાખી બાજુ વાળા નહીં, એમાં હાઈતે રાખી ભાડા થઈ 30 વીઘા. એ વખતે હું ભાગમાં દઈને વાવું છું. એમ કરીને જમીનમાં આવક સારી છે, બરોબર ને? હા, મારે પાણી વાળી જમીન છે ને, મારે ઘરને પાણી છે એટલે બાજુ 30 વીઘા તો એ બધા સુરત છે. એ જમીન રાખી
ફાર્મ ઉપર રાખી લીધી. હા 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 હા. ઘરની 15 વીઘા અને 30 વીઘા એટલે 45 વીઘા જમીન થઈ ને. ચાલે હજી મોટભાઈ 15 વીઘા વાવું છું. મારા ભાઈ છે સુરત, એના હા ભાગે 15 હું વાવું છું. તો જમીન કેટલી છે? 50 ને 60 વીઘા જમીન થઈ. 5 વીઘા તો બધી મારી પાસે છે. તો જાય તો ઉપર તો કેવડી આવે જ ને. હા હા 5 વીઘા જમીન છે મારી. તો ખાઈ પીને લેરસ કરવાનું છે એવું છે ને. હા બસ ખાઈ પીને કાંઈ કરે વાડીએ નથી આવું. આ વાડીએ નથી આવવાનું, ઘરનું કામ કરવાનું, શાક રોટલી બનાવવાની. ગામડે મારે માળવાળું મકાન છે, બંગલા ટાઈપ. મેં 2012 માં જ બનાવ્યું. હં. ગામડે મકાન મોટું છે. ગામડે હેવી મકાન માળવાળું છે ને. હા હમ. રૂમ, રસોડું, હોલ, કિચન મેં સુરત હા બીજી હા. ટાઈપ બનાવ્યું બંગલા ટાઈપ. તો કઈ ઘટે એમ જ નથી એમ જો ને. કાંઈ કરે નથી પણ હવે થઈ ગયો આવું. એના કેટલા વર્ષ થયા છે તમારા ઘરના વી ગયા? મારા ઘરના 2022 માં. 22 માં. અમે 3 વર્ષ, હા 3.5 વર્ષ જેવું થઈ ગયું. આ વર્ષે હરાજમાં પડ્યા. હમ. હમ. કાંઈ નહીં, તો તમારો એક મને સારો ફોટો મોકલી દેજો. હા અને આમાં હાઈ કઈ મોકલી દો બોલો. અને બીજું આધાર કાર્ડ નાખજો એટલે મને છે ને તમારે આમ ગામનું નામ ને બધું લખવામાં હેલું પડે. હા તે કાંઈ વાંધો નહીં હાલ. હા હાલો હું મોકલી દઉં તમને. હા ભલે. હા.